टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. વાહનમ વૃષભો યસ્ય વાસુકી કંઠભૂષણ વામે શક્તિધરમ દેવમ વકારાય નમો નમઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 18મી જૂન 2026. આજનો વાર છે ગુરુવાર. તિથિની વાત કરીએ તો આજે જેઠ શુદ્ધ 14 ચોથ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર પુષ્ય બની રહ્યું છે, જે સવારે 11 કલાક અને 32 મિનિટ સુધી છે. ત્યારબાદ આશ્લેષા નક્ષત્ર લાગુ પડશે. યોગની વાત કરીએ તો આજે વ્યાઘાત યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે વણિજ કરણ. અને રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કર્ક રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે તેઓની જન્મ રાશિ કર્ક રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે દ અને હ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ, હિતાવ અને શાસ્ત્ર સંગત ગણાશે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. સૂર્યોદય સવારે 5 કલાક અને 54 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક ને 27 મિનિટે થશે. આજે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 13 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 8 મિનિટ સુધી છે. આ શુભ સમય, આ સમયમાં કરેલા કામ શુભ ગણવામાં આવે છે. આજે રાહુ કાલમનો સમય બપોરે 2 કલાક 22 મિનિટથી પ્રારંભ કરી 4 કલાક ને 4 મિનિટ સુધી રહેશે. રાહુ કાલમમાં કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરવી શુભ માનવામાં આવતી નથી. આજે ગુરુ પુષ્યામૃત યોગ પણ બની રહ્યો છે. સવારે 5 કલાક 54 મિનિટથી પ્રારંભ કરી 11 કલાક ને 32 મિનિટ સુધી ગુરુ પુષ્યામૃત યોગ છે. આ યોગ શુભ યોગ માનવામાં આવે છે. આજના દિવસે વિનાયક ચતુર્થી છે. શુક્લ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે, જ્યારે કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થીને સંકષ્ટી કહેવાય છે. તો આજે વિનાયક ચતુર્થી ભગવાન ગણેશજીની આરાધના કરવાનો પર્વ છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે તમારી આર્થિક સ્થિતિ સારી રહી શકે અથવા તો સુધારો થાય એ પ્રકારના ગ્રહમાન છે. કાર્યસ્થળમાં સકારાત્મક વાતાવરણ આજે જળવાઈ રહે એ પ્રકારની સ્થિતિ બની રહી છે. નવું કાર્ય કરવા જઈ રહ્યા છો તો નિશ્ચિત એમાં સફળતા મળવાની સંભાવનાઓ છે. નવું કોઈ પણ કાર્ય હોય, નવો પ્રોજેક્ટ હોય, એ તમારા માટે આજે લાભપ્રદ રહેશે, શુભ રહેશે. બીજાઓને મદદ કરવાનો શ્રેષ્ઠ તમે પ્રયાસ કરશો ને મદદ કરવાથી માનસિક શાંતિ અને આનંદની અનુભૂતિ પણ તમને થાય એવા ગ્રહચક્ર બની રહ્યા છે. તો જીવનસાથી સાથે આજે કોઈ ધાર્મિક ક્ષેત્રની તીર્થની યાત્રા થાય એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. એટલે એકંદરે આજનો દિવસ આપના માટે ઉત્તમ છે.
કલ્યાણકારી લાભ કરતા જોવા મળી રહ્યો છે. અને વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ કથ્થઈ રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ભગવાન દત્તની આરાધના કરવી, દત્ત બાવરીના પાઠ કરવા મંગલપ્રદ રહેશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના દ્વિતીય ક્રમ એટલે બીજા ક્રમની રાશિ બને છે વૃષભ. જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે આપનો દિવસ આનંદ અને ઉત્સાહથી ભરપૂર જોવા મળી શકે. એટલે આજે તમે સવારથી જ આનંદમય વાતાવરણમાં જાગૃત થાઓ એવા ગ્રહમાન છે. પરિવારની સમસ્યાઓ હશે એ સમસ્યાઓ પણ આજે હલ કરી શકશો. તમામ પ્રકારની મૂંઝવણો, તમામ પ્રકારની સંકટોમાંથી આજે મુક્તિ મળે એ પ્રકારના ગ્રહચક્ર છે. આર્થિક લાભની પરિસ્થિતિનું પણ નિર્માણ થશે. જો આર્થિક સમસ્યાઓ ચાલે છે તો આજે આર્થિક લાભ થાય એ પ્રકારના વાતાવરણ બનતા જોવા મળશે. કાર્યને લઈને દૂરની મુસાફરી, તમારે જે કામ કરો છો એ કામને અનુસંધાને દૂરની યાત્રાઓ કરવી પડી શકે, જે કદાચ લાભપ્રદ સાબિત થવાની સંભાવનાઓ છે. આજે તમારા ઘરની સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થાય, અર્થાત સુખ સુવિધાના સાધનો આજે ખરીદી શકાય એ પ્રકારના ગ્રહમાન છે. એકંદરે વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ કે કલ્યાણકારી દિન જોવા મળી રહ્યો છે. ને વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ પીચ કલર જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા રહેશે. ઉપાય આજે દેવ મંદિરમાં ઘીના દીવાનું દાન કરવું શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના ત્રીજા ક્રમની રાશિ બની રહી છે મિથુન. જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો બની રહે એ પ્રકારની ગ્રહસ્થિતિ જોવા મળી રહી છે. આજે નાણાકીય લાભની શક્યતાઓ ઘણા બધા સ્ત્રોતથી બનશે. ઘણી બધી રીતે તમને આર્થિક લાભ થાય એવા ગ્રહચક્ર દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. બાળકો તરફથી તમને કોઈ શુભ સમાચાર, કોઈ માંગલિક સમાચાર કે લાભ કરતા સમાચાર સાંભળવા મળે એવા ગ્રહમાન છે. નોકરીમાં સફળતા થઈ શકે, રોજગારની પ્રાપ્તિ અને પગાર વધારાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. એટલે વ્યવસાયિક દ્રષ્ટિએ દિવસ અનુકૂળ છે, કલ્યાણકારી બની રહ્યો છે. તો સાથે સાથે આજે મિલકતની બાબતમાં વિવાદ ચાલતો હશે, પ્રોપર્ટીના કોઈ વિવાદ ચાલતા હશે, એ તમામ પ્રકારના વિવાદોમાં તમને સફળતા મળે એ પ્રકારની ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે. એટલે ટૂંકમાં વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે શુભ મંગલકારી દિન બની રહ્યો છે. હવે વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે બદામી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી નીવડશે. ઉપાય શું કરશું? તો આજે મીઠાઈનું દાન કરવું, અર્થાત મીઠી વાનગીઓનું દાન કરવું, ગરીબોમાં વિતરણ કરવું મંગલકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ. રાશિ ચક્રના ચોથા ક્રમાંકની રાશિ બને છે કર્ક. જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ખાસ રહેવાનો છે. યાદગાર દિન બની રહે એ પ્રકારની ગ્રહસ્થિતિ છે. કામ પર ક્ષમતાઓ બતાવવાની તક મળશે. તમારું જે પોટેન્શિયલ છે, તમારી ક્ષમતા છે, આજ એનો પ્રયોગ કરવા, ઉપયોગ કરવાનો આજે તમને અવસર પ્રાપ્ત થાય એવા ગ્રહચક્ર છે. કાર્યભાર વધતા પરિવારને સમય નહીં આપી શકો. આજે તમારું કામકાજ વધશે જેથી કરીને પરિવારની સાથે પૂરતો સમય નહીં આપી શકાય. કોઈ પણ પ્રકારના વિવાદમાં આજે પડવાનું ટાળવું એ આપના માટે શુભ રહેશે. આજે તમે મિલકત ખરીદી કરવામાં સફળ થઈ શકો. જો તમારું સામર્થ્ય છે તો નિશ્ચિત આજનો દિવસ આપના માટે શુભ અને કલ્યાણકારી બની રહ્યો છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે આછો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગ શુભ રહેશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે સંતરા, નારંગી, મોસંબી જેવા ફળોનું દાન કરવું અને સેવન કરવું હિતાવહ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રના
5મા ક્રમાંકની રાશિ બની રહી છે સિંહ, કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે જીવનમાં ચાલતી બધી સમસ્યાઓ છે એ બધી સમસ્યાઓનો આજે અંત આવતો જોવા મળી શકે. આજે પારિવારિક જીવનમાં ખુશીઓ જોવા મળી છે. પરિવારમાં કોઈ મનમુટાવ ચાલતા હશે, કોઈ વાદ વિવાદ હશે, આજે દૂર થશે અને સુખાકારીનું વાતાવરણ જળવાઈ રહેશે, આનંદનું વાતાવરણ છે, પારિવારિક એકતાવાળો દિવસ બની રહી છે. સરકારી નોકરી માટે નવી તકો તમને મળી રહે એ પ્રકારના ગ્રહમાન છે. તમારો અનુભવ તમારી પ્રતિષ્ઠાનું કારણ બની શકે છે. અનુભવના પ્રમાણે કામ કરશો તો નિશ્ચિત યશ કીર્તિ વધે એવા ગ્રહમાન છે. લોકો તમારા વિચારોથી આજે પ્રભાવિત થઈ શકે છે. એટલે એકંદરે સિંહ રાશિના જાતકો માટે શુભ મંગલકારી ઉમદા દિન રહેવાનો છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, સોનેરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ આપના માટે હિતકર રહેશે. ઉપાય શું કરવાનો છે? આજે માં અંબાની આરાધના કરવી અથવા દર્શન કરવા પણ કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રના 6ઠ્ઠા ક્રમાંકની રાશિ બની રહી છે કન્યા, કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ પરિવર્તન લાવનાર રહેશે. તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. લોકોને મદદ કરવા માટે આજે તમે ભરપૂર સમય કાઢી શકો એ પ્રકારના ગ્રહમાન છે. એટલે પરોપકારી કાર્યો પણ આજે તમારા હાથે થશે, જેથી પુણ્ય લાભના યોગો છે. અનુભવી વ્યક્તિઓ પાસેથી યોગ્ય ઉચિત માર્ગદર્શન સલાહ તમને મળશે, જે તમારા બિઝનેસ, તમારા વ્યવસાયને વિસ્તારવામાં મહત્વપૂર્ણ રોલ ભજવશે. આજે તમારી યોજનાઓ, આયોજનો સફળ થાય એવા ગ્રહ ચક્ર છે. તો આજના દિવસે આરોગ્ય બાબતે પણ થોડું ધ્યાન આપવાની જરૂર છે. આજે વાતાવરણનો બદલાવ આપના આરોગ્ય પર માઠી અસર નાખી શકે છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે સફેદ રંગ. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવહ રહેશે. ઉપાય શું કરીશું? આજના દિવસે ભગવાન નારાયણની આરાધના કરી શુભ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે, તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મા ક્રમાંકની રાશિ છે તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ, ઉમદા સાબિત થાય એ પ્રકારના ગ્રહ ચક્ર છે. તમારા બાકી રહેલા કામ આજે તમે સહજતાથી પૂરા કરી શકશો. નોકરીમાં ટ્રાન્સફર થવાની શક્યતાઓ છે. પરિવર્તનના યોગો આજે બની રહ્યા છે. આજે નાણાકીય સ્થિતિ શુભ રહેશે. આર્થિક લાભના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. એટલે આર્થિક બાબતે દિવસ અનુકૂળ છે. આજે અનેકવિધ પડકારોનો પણ તમારે સામનો કરવો પડી શકે. એટલે એકંદરે તુલા રાશિના જાતકો માટે દિવસ મધ્યમ રહેવાનો છે. ઉપાયો કરવા કલ્યાણકારી સાબિત થશે. આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો જાંબલી રંગ શુભ અને કલ્યાણકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. ઉપાય ભગવાન નારાયણની આરાધના કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મા ક્રમાંકની રાશિ છે વૃશ્ચિક, કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે કેટલાક નવા લોકોની મુલાકાત થશે, જે આપના માટે શુભ સાબિત થઈ શકે છે. આજે વ્યક્તિગત પ્રયત્નોથી મોટી સફળતાના યોગો છે. આજે જો તમે પ્રયાસ કરશો તો નિશ્ચિત તમને લાભ મળી શકે એ પ્રકારના ગ્રહ ચક્ર ઉદિત થઈ રહ્યા છે. અચાનક નાણાકીય લાભ મળવાની પણ સંભાવનાઓ છે, જેથી તમારા કામ સહજતાથી પાર પડી જશે. કામને ધ્યાનમાં રાખીને સારી બઢતી પણ મળી શકે એવા પણ ગ્રહચક્ર જોવા મળી રહ્યા છે.
ભજન કીર્તનમાં પરિવાર સાથે તમે આજે જોડાઈ શકો. એટલે ધાર્મિક આધ્યાત્મિક ક્રિયાકલાપના પણ યોગો આજે બની રહ્યા છે. ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે અનુકૂળ મંગલકારી લાભ કરતા દિન બની રહ્યો છે. ને વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે. કથ્થઈ રંગ છે, કોઈ પણ રીતે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજે લક્ષ્મીનારાયણ ભગવાનની આરાધના મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે નોકરીમાં બદલાવનો પ્રયાસ સફળ થશે. જો તમે બદલી કરવા માટે પ્રયાસ કરતા હો તો નિશ્ચિત તમને લાભ મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સંતુલન બની રહે એ પ્રકારના ગ્રહમાન છે. પારિવારિક કાર્યક્રમમાં તમે હાજરી આપી શકશો, જેથી પરિવારના લોકોની સાથે આનંદનો અનુભવ થઈ શકશે. પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ આજે જળવાઈ રહે એ પ્રકારની ગ્રહસ્થિતિ બની રહી છે. વ્યવસાયમાં પ્રગતિ થવાની પણ સંભાવનાઓ છે. જે પણ વ્યાપાર વ્યવસાય સાથે જોડાયેલા છો, નિશ્ચિત આપના વ્યાપારમાં, આપના વ્યવસાયમાં પ્રગતિના યોગો બની રહ્યા છે. એકંદરે દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે તે પીળો રંગ છે. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કરવો કલ્યાણકારી રહેશે. ઉપાય, આજના દિવસે દેવ મંદિરમાં દ્રવ્યદાન કરવું હિતાવહ સાબિત થશે. જી તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રના 10મ ક્રમની રાશિ બને છે મકર, કે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે ફાયદાકારક બનતો જોવા મળ્યો. લાભ કરતા દિન છે. તમને પારિવારિક જીવનમાં આજે ખુશીઓ મળતી જોવા મળી શકે. આનંદ અનુભૂતિ થઈ શકે એવી ગ્રહ સ્થિતિ છે. લાંબા સમયથી અટકેલા કામ પણ આજે પૂરા થતા જોવા મળી શકે. મિત્રો સાથે ખુશીથી દિવસ પસાર થશે. આનંદ મંગલમાં દિવસ પસાર થાય એવા ગ્રહ ચક્ર છે. તો આજે કોઈ કાર્યક્રમ થવાની ઘરે સંભાવનાઓ છે. કોઈ માંગલિક, કોઈ ધાર્મિક કાર્યક્રમ આજે ઘરે યોજાઈ શકે એ પ્રકારના ગ્રહ ચક્ર. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી ઉપાયોની, તો શુભ રંગ તમારા માટે આજે રાખોડી રહેશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજે લોકોની મદદ કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ શુભ અને મંગલકારી રહેશે. કાર્યસ્થળ પર કેટલીક મુશ્કેલીઓ પણ આવી શકે છે, એનો સામનો કરવો પડશે. તમારી એકાગ્રતા તમને સફળતા અપાવવા વાળી બનશે, તો એકાગ્રતા સાથે કામ કરવું હિતાવહ રહેશે. તમારી બચત યોજનાઓ પણ આજે સફળ થતી જોવા મળી શકે. પરિવાર સાથે તીર્થયાત્રા, ધાર્મિક યાત્રાઓ થાય એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં જો વાત કરવામાં આવે તો કુંભ રાશિના જાતકો માટે અનુકૂળ મંગલકારી દિન છે. ઉપાય, શુભ રંગ આજે તમારા માટે શ્યામ રહેવાનો છે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર હળદરથી સ્વસ્તિકા લેખવો અને આસોપાલવ કે આંબાના પાનનું તોરણ લગાવવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ, અનુકૂળ, મંગલકારી બની રહ્યો છે. મિત્રો સાથે સમય વિતાવવાનો અવસર મળશે, જેથી તમારા જીવનમાં આનંદ અને ખુશીઓની પ્રાપ્તિ થઈ શકે. સંબંધીઓ સાથે કોઈ ટૂંકી યાત્રાઓ પર જઈ શકો. ધાર્મિક યાત્રા, કોઈ સામાજિક યાત્રા પર જવાનું થઈ શકે છે. પારિવારિક સંબંધોમાં પરસ્પર પ્રેમ ભાવમાં વધારો થતો જોવા મળે. એટલે પારિવારિક દ્રષ્ટિએ પણ દિવસ અનુકૂળ મંગલકારી બની રહેશે. સમાજમાં તમારા કાર્યની પ્રશંસા થાય, તમારો માનમોભો વધે એવા ગ્રહ ચક્ર છે. એકંદરે દિવસ મીન રાશિના જાતકો માટે મધુર છે, મંગલકારી છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ સફેદ રહેશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવહ છે. આજના દિવસે ઉપાય શું કરવો? તો આજના દિવસે સફેદ સુવાસિત પુષ્પથી શિવ અને વિષ્ણુ ભગવાનની આરાધના કરવી મંગલકારી સાબિત થશે. જી
તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 9 અને ભાગ્યાંક 7 બની ગયો છે. 9 નંબર મંગળનો, 7 નંબર કેતુનો છે. આજના દિવસે ઉતાવળમાં કોઈ કામ ન કરવું, મનમાં થોડી દ્વિધા, થોડી મૂંઝવણ અવશ્ય જોવા મળી શકે. પણ આજે ધાર્મિક કાર્ય કરી, ભગવાન વિષ્ણુની આરાધના કરી, દત્તભાવનો પાઠ કરી દિવસની શરૂઆત કરો, મંગલકારી સાબિત થશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. તો વાત કરીશું આજના દિવસના વિશિષ્ટતાની, આજના દિવસના વિશેષતાની. તો આજે ગુરુ પુષ્યામૃત યોગ બની રહ્યો છે. સૂર્યોદયથી લઈ 11:30 સુધી ગુરુ પુષ્યામૃત યોગ છે. આ ગુરુ પુષ્યામૃત યોગ એટલે ગુરુ જ્યારે પુષ્ય નક્ષત્ર સાથે, એટલે ગુરુવારના દિવસે પુષ્ય નક્ષત્રનો યોગ થાય ત્યારે અમૃત સિદ્ધિ યોગ બને છે. આ યોગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કહેવાય છે આ 27 નક્ષત્રોમાં શ્રેષ્ઠ નક્ષત્રનો સંયોગ છે. કેવલ વિવાહ કાર્ય સિવાય બાકી બધા જ કાર્યો માટે મંગલકારી માનવામાં આવે છે. આજના દિવસે ઘરમાં શ્રીયંત્રની સ્થાપના કરવી હોય, સોનું ચાંદી વગેરે ખરીદી કરવું હોય, દસ્તાવેજો કરવા હોય, ડીલ કરવી હોય, વાહન બુક કરવું હોય તો આજનો દિવસ ખૂબ શુભ માનવામાં આવે. દેવી લક્ષ્મીની કૃપા આ નક્ષત્રમાં પૂજન અર્ચન કરવાથી માં લક્ષ્મીના આશીર્વાદ બની રહેતા, એમની કૃપા બની રહેતી હોય છે. આજના દિવસે જે કંઈ પણ ખરીદી કરવામાં આવે, અક્ષય ફળદાતા એટલે લાંબા સમય સુધી એ તમને સાથ આપનાર બનતું હોય છે. નવા કાર્યની શરૂઆત જો કરવામાં આવે તો એ કાર્યમાં પ્રગતિના યોગો બનાવતો હોય છે. અને ગુરુ ગ્રહ ધન કારક છે તો ધન વૃદ્ધિના યોગો પણ આજના દિવસે બનતા હોય છે. જો ગુરુ ખરાબ હોય તો આજના દિવસે ગુરુના મંત્ર જાપ કરવા, કશું નહીં તો ઘરમાં આજે હળદર પણ ખરીદીને લાવી લાભ કરતા માનવામાં આવે છે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે, તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો. ને હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના માટે મંગલકારી સાબિત થશે. તો નોંધી રાખીશું આજનો આ મહામંત્ર. ઓમ શ્રીમ ક્લીમ રીમ ક્લીમ ગજલક્ષ્મી નમઃ. ઓમ શ્રીમ રીમ ક્લીમ ગજલક્ષ્મી નમઃ. એક માળા મંત્રની જાપ કરો. દિવસની શરૂઆત આપના માટે કલ્યાણકારી, મંગલકારી બની રહેશે. આપનો દિવસ ઉમદા બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.